દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મોક ડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા અગમચેતી વર્તે છે। બુધવારે એ જ અગમચેતીને અનુસરતા એક સફળ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। એરપોર્ટ પર કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવાની કવાયતમાં વિવિધ એજન્સીઓ સહિત 800થી વધુ લોકોએ ભાગ લીધો હતો। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ આપાતકાલીન પરિસ્થિતિઓમાં ઝડપી અને કાર્યક્ષમ પ્રતિસાદની ખાતરી કરવાનો હતો। બુધવારે સવારે 11:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી હાથ ધરવામાં આવેલી મોક ડ્રીલમાં શહેર પોલીસ, ફાયર બ્રિગેડ, એનડીઆરએફ ટીમો, સીઆઈએસએફ કર્મચારીઓ, એરલાઇનના પ્રતિનિધિઓ, શહેરની હોસ્પિટલો, રેડક્રોસ અધિકારીઓ અને અન્ય કેન્દ્ર સરકારની એજન્સીઓ સહિત 800થી વધુ સહભાગીઓ જોડાયા હતા। વિમાન અકસ્માતના સંજોગોમાં સર્જાતી પરિસ્થિતિઓને પહોંચી વળવા આ મોક ડ્રીલનું ઝીણવટપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। મોક ડ્રીલમાં એરપોર્ટના ઇમરજન્સી રિસ્પોન્સ પ્રોટોકોલ્સ અને સહભાગી એજન્સીઓના સંકલનનું સફળતાપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલની ખાસ વાત તો એ રહી કે તેમાં એરપોર્ટની કામગીરીમાં કોઈ પણ જાતની ખલેલ કે સ્થાનિકોને અસુવિધા પહોંચાડ્યા વિના પાર પાડવામાં આવી હતી। સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે। આ વ્યાપક મોક ડ્રીલ દરેક માટે સલામત અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાની એરપોર્ટની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે।